શ્રી ગણેશાય નમઃ. બોલો શ્રી રામદેવ પીરની જય. નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી, અને આ ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે તેમના નોરતા. ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થતી હોય છે. સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે. સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ વધુ છે. શ્રદ્ધાળુઓ આ 9 દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે. કેટલાક લોકો ઉપવાસ રાખે છે, તો ઘણા લોકો રામદેવ પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવીને આભાર વ્યક્ત કરે છે. તો આજ નવરાત્ર દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે, અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે. ત્યારે આવો આજે આપણે રામાપીરનો મહિમા જાણીએ, અને આ રામાપીરના નોરતા દરમિયાન રામાપીરનો મહિમા સાંભળવાનો અનેરો મહિમા માનવામાં આવે છે. રામદેવ પીરને ભક્તો રામદેવ પીર, રામાપીર અથવા તો પછી હિન્દવા પીર કહીને પણ સંબોધે છે. તેમનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિક્રમ સંવંત 1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે. આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે. કહે છે કે ત્યાં માતા મીનળ દેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું. અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા. તેમને કોઈ સંતાન ન હોઈ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ. ભગવાન શિવજીએ તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ થવા દ્વારિકા જવા નિર્દેશ કર્યો. અજમલ રાય પત્ની મીનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા. દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી. સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રી હરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી, અને ત્યારે દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું. અને પછી વીરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીનળ દેવીના કુખે સ્વયં શ્રી હરિનું અવતરણ થયું. એક માન્યતા અનુસાર રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલાં પડ્યા હતા. એવું કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શને આવ્યા હતા, અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો, ગુગળ ધૂપ, ભસ્મ, ધોળી ધર્મધજા અને આદિ પંથની અલખની જોડી ભેટ આપેલ. જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા. એક કથા અનુસાર 12 સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી, અને એક જ સમયે પોતાને ત્યાં પાટમાં પધારવાનું આમંત્રણ આપ્યું. રામાપીરે 12 સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહીને તેમનો પરચો પૂર્યો. 12 ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને 12 બીજના ધણીનું નામ આપ્યું. ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામદેવ પીરને સમર્પિત છે, અને આ દિવસે તેમના દર્શનનો વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. મક્કાથી આવેલા મુસ્લિમો રામદેવ પીરની કરેલ પરીક્ષાની વાત કરીએ તો મક્કાથી 5 મુસ્લિમ પીર બાબા રામદેવ પીરની ખ્યાતિ સાંભળી તેમની પરીક્ષા કરવા આવ્યા હતા. સ્થાનિક લોકકથાઓના આધારે કહેવાય છે કે ચમત્કારને કારણે લોકો ગામડે ગામથી આવવા લાગ્યા. ઘણા બધા લોકોએ, જેમાં વિધર્મીનો પણ સમાવેશ થાય છે, તે લોકોએ રામદેવ પીરની પરીક્ષા કરી અને તેમને નીચા દેખાડવા ઘણા બધા નિષ્ફળ પ્રયત્નો કર્યા. ત્યારે વિધર્મીઓએ મક્કાના મૌલવીઓ અને પીરોને આ વાત કહી. તેમણે કહ્યું કે ભારતમાં આવા પીરનો જન્મ થયો છે
જે આંધળાઓની આંખો સાજી કરે છે, લંગડાઓને ચાલતા કરે છે, મૃતકને પણ જીવંત કરી દે છે. મક્કાના મૌલવીઓએ વિચાર્યું અને પછી જ્યારે તેઓએ તેમના આદરણીય ચમત્કારિક 5 પીરોને બાબાની ખ્યાતિ અને તેમના અલૌકિક ચમત્કાર વિશે કહ્યું, ત્યારે તે 5 પીર પણ બાબાની શક્તિને ચકાસવા આતુર બન્યા. થોડા દિવસોમાં તેઓ 5 પીર મક્કાથી રૂનીચા માર્ગ પર પહોંચ્યા અને રસ્તામાં પણ તેઓ બાબા રામદેવને મળ્યા. 5 પીરોએ રામદેવજીને કહ્યું કે હે ભાઈ, રૂનીચા અહીંથી કેટલું દૂર છે? ત્યારે રામદેવજીએ કહ્યું કે જે સામે ગામ દેખાય છે તે જ રૂનીચા છે. શું હું તમારા રૂનીચા આવવાનું કારણ પૂછી શકું? પછી તે 5 પીરોમાંના એકે કહ્યું કે આપણે અહીં રામદેવજીને મળવાનું છે. ત્યારે રામદેવજીએ કહ્યું કે ઓ પીરજી, હું જ રામદેવ છું અને હું તમારી સામે ઊભો છું. કહો, શું કામ છે? બાબાની વાત સાંભળ્યા પછી 5 પીર થોડીવાર તેમની સામે જોતા રહ્યા અને પછી હસવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિ સામાન્ય લાગે છે તે આ પીર છે. રામદેવજી મહારાજે તેમનું સ્વાગત કર્યું અને અતિથિ દેવો ભવની ભાવનાથી તેમને ભોજન માટે આમંત્રણ આપ્યું. જ્યારે બાબાના ઘરે 5 પીર ભોજન માટે આવ્યા ત્યારે જાજમ નાખવામાં આવ્યું, ગાદલા પંખા લગાડવામાં આવ્યા અને આતિથ્યની તમામ વસ્તુઓ શણગારવામાં આવી. પછી તે ભોજન માટે બેઠા કે તરત જ એક પીરે કહ્યું કે અરે, અમે અમારા ખાવાના બાઉલ એટલે કે વાસણ વાટકા તો મક્કામાં જ ભૂલી ગયા છીએ અને અમે અમારા જ પાત્રમાં ભોજન લઈએ છીએ, બીજાના પાત્રમાં નહીં. આ અમારું વ્રત છે, આ નિયમ છે. હવે અમે શું કરીએ? જો તમે મક્કાથી તે વાટકાઓ લઈ શકો તો જ અમે તમારી સાથે જમી શકીએ, નહીં તો જમી નહીં શકીએ. પછી બાબા રામદેવે તેમને દયાપૂર્વક કહ્યું કે અમે પણ ઘરે આવેલ મહેમાનને ભોજન કરાવ્યા વિના પરત જવા નથી દેતા અને જો તમે તમારા પાત્રમાં જમવા માંગો છો તો તેવું જ થશે. જ્યારે રામદેવજી મહારાજે ચમત્કાર કરીને તે પીરોના વાટકા મક્કાથી અહીં હાજર કર્યા અને તે પીરોની સામે મૂક્યા તો તે પીરો આશ્ચર્યમાં પડી ગયા કે મક્કા તો કેટલું દૂર છે અને અમે આ વાટકા મક્કામાં છોડી આવ્યા હતા, આ વાટકા અહીં કેવી રીતે આવ્યા? ત્યારે તે 5 પીરો બાબા રામદેવ સમક્ષ નતમસ્તક થઈ ગયા અને કહ્યું કે તમે તો પીરોના પીર છો. 5 પીરોએ કહ્યું કે આજથી દુનિયા રામા પીરના નામે તમારી પૂજા કરશે. આ રીતે પીરોએ ભોજન લીધું અને બાબા રામદેવજી મહારાજને પીરોના પીર રામદેવ પીરનું બિરુદ મળ્યું અને રામા પીર કહેવાયા હોવાની કથા છે. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો. જય રામા પીર, જય બાબારી.